ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે જાહેર સભા રાખવામાં આવી હતી। ગ્રામજનોના કહ્યા મુજબ અહીંની સીર પડતરની 7 એકર જેટલી જમીન ગ્રામસભાને કે ગામના લોકોને પૂછ્યા વગર શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટને આપી દેવામાં આવી હતી। એનો વિરોધ કરવા માટે આગળ પણ આવેદનપત્ર અહીંના સ્થાનિક ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ આજ સુધી એના વિશેની કોઈ પણ જાતનો જવાબ ગ્રામ પંચાયતને ગામના લોકોને મળ્યો નથી। એના માટે જાહેર સભા રાખવામાં આવી હતી। આ વિસ્તાર અનુસૂચિ 5માં આવે છે અને આદિવાસી સમાજને મળેલા હક મુજબ અહીંના લોકોને પેશા એક્ટ મુજબની ગ્રામસભા કરીને પૂર્વ મંજૂરી લીધા વગર એક પણ ઈંચ જમીન કોઈ ટ્રસ્ટને, કોઈ પ્રધાનમંત્રીને કે કોઈ મુખ્યમંત્રીને પણ આપી શકાતી નથી, પરંતુ આ જમીન સરકારે રાજચંદ્ર ટ્રસ્ટને આપી છે। એનો ઘોર વિરોધ ગામના લોકોનો છે। આવનારા દિવસોમાં આક્રમકતા સાથે અમે આ જમીન ફરી પાછા ગ્રામજનોને સોંપીશું। એ જમીનમાં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે। માવલી તેમજ ભરમદેવનું ત્યાં સ્થાનક છે। આવનારા દિવસોમાં ત્યાં અમે માવલી પૂજા, દેવ પૂજાનો કાર્યક્રમ પણ રાખીશું, પરંતુ અહીંના લોકોની સાથે, આગેવાનોની સાથે એક પણ ઈંચ જમીન કોઈ પણ ટ્રસ્ટને અમે આપવાના નથી। અમે એક આદિવાસી સમાજના આગેવાન છે, નેતા છે, તેમજ આદિવાસી સમાજનું હિત વિચારનાર છે। આખું ગામ પણ અમને સપોર્ટ નહીં કરશે, છતાં પણ અમે ત્યાં જઈને અમારો વિરોધ નોંધાવીશું। એક પણ ઈંચ જમીન આ વિસ્તારની અમે આપવાના નથી। અહીંના કેટલાક લોકો એવું માને છે કે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ જે છે ખૂબ ધનવાન, ખૂબ પૈસાવાળું છે, અને એમના કેટલાક આગેવાનો પણ એવું કહે છે કે તમારા આગેવાનોને અમે ખરીદી લઈશું, પરંતુ અમે કોઈને જયચંદ બનવા દેવાના નથી। અને કદાચ કોઈ જયચંદ 5 જણા હશે તો અમે 5 જણને ગામમાંથી છૂટા કરી દઈશું, પરંતુ અમે બીજા 95% લોકો સાથે અમે વિરોધ અમારો નોંધાવીશું।